નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણા શરીરની અંદર ઘણા એવા લક્ષણો આપણને જોવા મળી શકે છે, પણ કોઈક દિવસ એવા સંજોગો સર્જાય અને આપણે અનુભવ થાય તો એ લક્ષણોને કારણે ઘણી વખત આપણે સમય જતાં એ લક્ષણો બાબતે જો લાપરવાહી કરીએ તો સમય જતાં આપણા શરીરની અંદર ઘણી તકલીફ આવી શકે. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી છે. કદાચ તમને એવા કોઈ પણ એક લક્ષણ તમને અનુભવ થાય, આજથી જ તમે એને નિયંત્રિત કરી શકો અને એને કાબૂમાં કરી શકો. અને સમય જતાં એ બાબતે જો એ લક્ષણોને આધારિત આપણને પ્રેક્ટિકલી અનુભવ થાય અને છતાં પણ એ બાબતે જો આપણે લાપરવાહી કરીશું મિત્રો, તો સમય જતાં આપણા શરીર એકદમ નબળું અને અસહ્ય તકલીફ આપણને આપી શકે. તો આ વિડીયો ખૂબ ધ્યાનપૂર્વક જોઈ લેજો. અને ખાસ કરીને ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય તો ચેનલ સાથે જોરથી જોડાઈ જજો. તો સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે અત્યારના સમયની અંદર દરેક વ્યક્તિને મોટા ભાગે કોલેસ્ટ્રોલનું પ્રમાણ શરીરની અંદર હોય છે. તો કોલેસ્ટ્રોલ જો આપણા શરીરની અંદર વધે અથવા એની શરૂઆત થાય તો આપણને કયા એવા લક્ષણો દેખાય અથવા અનુભવ કરી શકાય, જેના કારણે એ લક્ષણોને કારણે આપણે સમજી શકીએ કે આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી ચૂક્યું છે. તો એના લક્ષણો તો ઘણા છે મિત્રો, પણ સૌથી પહેલાં તો આપણે હાથ પગની અંદર દુખાવો થાય, થોડા ઘણા અંશે દર્દ થાય. તમે કામ કરો ના કરો, આખો દિવસ ઓફિસમાં બેઠા કામ કરો છતાં પણ તમને હાથ પગની અંદર દર્દનો અનુભવ થાય, બરોબર છે. બીજા નંબરે તમારા પગ ઠંડા થઈ જાય, પગની આંગળીઓ ઠંડી થઈ જાય કોઈક દિવસે. દરરોજ એવું થતું નથી, કોઈક દિવસે એવા પગની આંગળીઓ ઠંડી થઈ જાય. અને ત્રીજા નંબરે એ છે કે ઘણી વખત આપણને જે નોર્મલ પરસેવો આવે છે એના કરતાં ડબલ પરસેવો વધી શકે. તો એ પણ છે કોલેસ્ટ્રોલ આપણા શરીરની અંદર વધે તો. છાતીની અંદર પણ દુખાવો થઈ શકે, બરોબર છે. અને ઘણી વખત આપણી ચામડી ત્વચાનો રંગ તમને કોઈક દિવસે તમને એની અંદર બદલાવ થતો તમને જોવા મળી શકે, બરોબર છે. ઘણી વખત આપણે હાથ પગની આંગળીઓ શૂન્ય થઈ જાય, એટલે માની લો કે કોઈક આપણે કામ કરીએ, વજન ઉચકીએ, જે પણ કામ કરતા હો, અને એ કામ કરતી વખતે આપણે વ્યવસ્થિત રીતે એને ઉચકી ના શકીએ, કામ ના કરી શકીએ, તો એ હાથ પગની આંગળીઓ પણ શૂન્ય થઈ શકે. એ પણ આપણે લક્ષણો જાણવા જરૂરી છે, બરોબર છે. અને બીજા નંબરે કે શ્વાસ લેવામાં તકલીફ થોડા ઘણા છે. તમે સવારે માની લો કે કસરત કરતા હો, યોગા કરતા હો, સવારે દોડવાનું કરતા હો, અને જે નોર્મલ જે શ્વાસ આપણા થાય છે એના કરતાં જો તમારા શ્વાસ થોડા ઘણા છે, જો તમને એની અંદર વધારો જણાય તો સમજી લેજો કે શરીરની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ થઈ ચૂક્યું છે. એનો અનુભવ પણ આપણે જાણવો જરૂરી છે. અને કોઈ દિવસે કદાચ હાઈ બીપીની સમસ્યા પણ થઈ શકે, બરોબર છે. તો આ છે મિત્રો કોલેસ્ટ્રોલ વધવાના લક્ષણો. તો આ લક્ષણોમાંથી તમને કોઈ પણ એક લક્ષણ કોઈ સમય સંજોગોને આધારિત જો તમને અનુભવ થાય, દરરોજ એવું જરૂરી નથી કે દરરોજ આ લક્ષણો તમને જોવા મળી શકે, પણ કોઈક દિવસે એવો અનુભવ તમને થાય તો સમજી લેજો કે મારા શરીરની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ થઈ ચૂક્યું છે. તો મિત્રો એ લક્ષણોને જો આપણે લાપરવાહી કરશું તો સમય જતાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી શકે, જેથી કરીને આપણા શરીરને આંતરિક રીતે આપણે એને નુકસાની પણ પહોંચાડી શકીએ. એનો પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. તો હવે એને આપણે કઈ રીતના નિયંત્રિત કરી શકીએ, કોલેસ્ટ્રોલ જે છે એને કઈ રીતના આપણે કંટ્રોલમાં લાવી શકીએ, કયા ફળ ખાઈએ, કઈ બાબતે કાળજી રાખીએ, એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તો સૌથી પહેલાં તો તમે દરરોજ લીંબુ પાણી પીવાનું રાખો, 1 ગ્લાસ 1 કપ જેટલું તમારે પીવું હોય એટલું. એની અંદર બીજું સિંધવ, મીઠું, મધ નાખવાની કોઈ જરૂર નથી, ફક્ત લીંબુ રસ નાખી પાણી તમે 1 ગ્લાસ સવારે ભૂખ્યા પેટે પીવાનું દરરોજ આ કરી શકો તો પણ કોલેસ્ટ્રોલ તમે નિયંત્રિત કરી શકશો. બીજા નંબરે ભૂખ્યા પેટે લસણની 2 કળી તમારે ચાવીને ખાઈ જવાની, અથવા તો તમે મધની અંદર એ લસણની કળી વાટી અને મધ નાખી અને એનું પણ તમે સેવન કરી શકો. ત્રીજા નંબરે ખાસ એટલું ધ્યાન રાખજો કે કદાચ તમને વાસી ખોરાક ખાવાની ટેવ હોય કોઈક દિવસે, તો વાસી ખોરાક ખાવાનું બિલકુલ પણ સ્ટોપ કરી દેજો, તો જ આપણે કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં લાવી શકીએ. અને ચોથા નંબરે છે કે તમને ચા પીવાની ટેવ હોય, તમે
ખાંડવાળી ચા પીતા હો અથવા ગોળવાળી, પણ એના કરતાં તમે ગ્રીન ટીનું જો તમે સેવન કરશો તો ગ્રીન ટી જે છે એ કોલેસ્ટ્રોલને કમ્પ્લીટ એ કાબૂમાં રાખી શકે છે. તો ગ્રીન ટી પીવાથી પણ એને આપણે નિયંત્રિત કરી શકીએ. તો હવે કયા એવા ફળ જે છે એ ફળ ખાવાથી એ કોલેસ્ટ્રોલને આપણે નિયંત્રિત કરી શકીએ? તો સૌથી પહેલાં તો અખરોટનું તમે સેવન કરી શકો. તમારી ઈચ્છા અનુસાર તમે જેટલા દિવસ દરમિયાન સવારે, બપોરે, સાંજે જે સમયે તમે અખરોટનું સેવન કરવું હોય એ સમયે તમે કરી શકો. બરોબર છે, તો પણ તમને એની અંદર રાહત મળી શકશે. બીજા નંબરે એ છે કે તમે પાલકની ભાજીનું તમે સેવન કરી શકો, લસણનું પણ તમે સેવન કરી શકો, કાંદા પણ તમે ખાઈ શકો. બરોબર છે, અને ઓરેન્જ જ્યુસ તમે પી શકો, તો પણ એ આપણે કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં કરી શકીએ. અને ખાસ કરીને અખરોટની જગ્યાએ તમે બીજું ન ખાવાની ઈચ્છા હોય તો દરરોજ તમે સવારે અથવા સાંજે ગ્રીન ટીનું તમે સેવન કરવાનું રાખજો. એટલે કોલેસ્ટ્રોલને આપણે સંપૂર્ણપણે એને નિયંત્રિત કરી શકીએ. એની અંદર જે વધારો થાય છે એને આપણે કાબૂમાં લાવી શકીએ. તો કદાચ મિત્રો તમને સૌથી પહેલાં તો આપણે વાત કરી કે લક્ષણો કદાચ તમને શ્વાસ લેવાની તકલીફ થાય, પરસેવો વધી જાય, હાથ પગ શૂન્ય થઈ જાય, હાઈ બીપીની સમસ્યા થાય, બરોબર છે, પગની આંગળીઓ ઠંડી થઈ જાય, બરોબર છે, ચામડી પર તમને કોઈક સંજોગો એવા સર્જાય અને તમને એની અંદર બદલાવ જોવા મળે, બરોબર છે, એવા કોઈક લક્ષણો જો તમને અનુભવ થાય તો સમજી લેજો કે કોલેસ્ટ્રોલનું પ્રમાણ થઈ ચૂક્યું છે. બરોબર છે, તો ખાસ એનું તમે ધ્યાન રાખજો. તે આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી હતી કે કદાચ આટલા લક્ષણોમાંથી તમને કોઈ પણ એક લક્ષણ મિત્રો જણાય તો એને નિયંત્રિત કરવાનું જરૂરથી શરૂઆત કરી દેજો. અને એ બાબતે જો લાપરવાહી કરશો તો સમય જતાં ધીરે ધીરે કરીને એ જે આપણે અનુભવ થાય છે લક્ષણો એની અંદર વધારો થઈ શકે અને આપણા શરીરને આપણે સમય જતાં નુકસાની આપણને વધારે થઈ શકે. તો ખાસ કરીને ડેરી પ્રોડક્ટ પણ ખાવાનું બંધ કરી દેજો. વાસી ખોરાક ખાવાનું પણ તમે બંધ કરી દેજો, તો તમને એની અંદર ઘણી એવી રાહત મળી શકશે. તો મળી કોઈ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત અને ખુશખુશાલ આયુષ્ય મળે એ પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.